લાખણી તાલુકા મામલતદાર કચેરીએ ઓગણ મહંત બળદેવનાથ વિરુદ્ધ લાખણી ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ગઈકાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં દેવ દરબાર મહંત બલદેવનાથ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા, જેના વિરુદ્ધમાં ઠેર ઠેર દસનામ ગોસ્વામી સમાજે વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપવામાં ચાલુ છે। જે અનુસંધાને લાખણી તાલુકા સમાજના વડીલો, યુવાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર દસનામ ગોસ્વામી સમાજમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર શ્રવણ ગોસ્વામી, લાખણી। મારા સમાજને દેવ દરબાર મઠ જાગીર છે, તેના મનથી બલદેવનાથજી મારા સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે અને બેફામ વાણી વિલાસ કરીને સમાજને વર્તન કર્યું છે। તે બદલ અમે બધા ભેગા થઈને સમાજની પ્રતિનિધિત્વ કરીને આપની જોડે ગાડીને આવ્યા છે। તે સબબથી કરતી કાર્યવાહી કરવા बोलो शंकर भगवान की जय। આજે લાખણી તાલુકાના ગામે ગામથી દસનામ ગોસ્વામી સમાજના વડીલો, યુવાનો, આગેવાનો અને બધા પૂરો સમાજ લાખણી માન્ય મામલતદાર સાહેબની કચેરીએ આવેદનપત્ર આપવા માટે એકઠા થયા છીએ। આજે દસનામ ગોસ્વામી સમાજની વિરુદ્ધમાં દેવ દરબાર જાગીર મઠના પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મંત શ્રી બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી બાપુએ સમાજની વિરુદ્ધમાં જે અભદ્ર અને અશ્લીલ ભાષાનો પ્રયોગ કરી અને જે ટિપ્પણી કરી છે, એ ખરેખર એમના પૂજ્ય બાપુના માટે તો શરમજનક છે જ, પણ પૂરા દસનામ ગોસ્વામી સમાજને પણ લજ્જિત કરે એ રીતની ભાષા પ્રયોગ બાપુએ કરેલ છે, જેના વિરોધમાં સમગ્ર વિશ્વ, ભારત વર્ષના તમામ દસનામ ગોસ્વામી સમાજની લાગણી દુભાઈ છે। માટે અમે આજે આવેદનપત્ર આપવા એકઠા થયા છીએ અને આના વિરોધમાં પૂરા ભારત વર્ષ અને વિશ્વના તમામ દસનામ ગોસ્વામી સમાજો પોતપોતાની રીતે આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। માન્ય મામલતદાર સાહેબ, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, ડીએમ સાહેબ અને એસપી સાહેબને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આ બાબતમાં અમારા સમાજની જે લાગણી દુભાઈ છે એ અમને યોગ્ય ન્યાય મળે। અને બાપુને પણ વિનંતી કરીએ છીએ કે જે સમાજ માટે આપે જે શબ્દ પ્રયોગ કર્યો, આપ પણ એ જ સમાજમાંથી આવી રહ્યા છો, આપ પણ દસનામ ગોસ્વામી સમાજના કુળમાં જન્મેલા છો અને આપે જે આ શબ્દ પ્રયોગ કર્યો છે, જેનાથી આપની તો ખબર નથી પણ પૂરા સમાજની લાગણી દુભાઈ છે અને સમાજ આખો આપને જે ધર્મ ધુરંધર તરીકે માનતો તે આજે શર્મની લાગણી અનુભવી રહ્યો છે। જય દસનામ। દસનામ અમારા દિયોદર થળી મઠના બાપુ શ્રી જગદીશપુરી બાપુ દેવલોક પામ્યા હતા। એના આજે લગભગ ચોથો કે પાંચમો દિવસ થયો છે। તો એમના પાછળ જે ચાદરની વિધિ હતી, એનામાં થળી મંત જે બેસાડવાની જગ્યા હતી એના અંદર થોડું વિરોધ જેવું થયું હતું। એનામાં પૂજ્ય બાપુ શ્રી બળદેવનાથ બાપુ અમારા સમાજ વિરોધ એટલી ખરાબ ભાષામાં, એટલા ખરાબ શબ્દોમાં પોતે જે બોલ્યા છે, એ અમારી સમાજને ખૂબ જ દુઃખ લાગ્યું છે। સમાજમાં એટલો બધો વિરોધ થઈ રહ્યો છે કે જો એક દસનામ સમાજમાંથી આવતા, એક દસનામનું કુળમાંથી આવતા એક આ બળદેવનાથ બાપુને એટલી અમે સમાજ વતી કહેવા માંગીએ છીએ કે જો આપ દસનામ અને બાવા, જે બાવા શબ્દનો ઉપયોગ કર્યો છે, બાવા શું કરી લેવાના છે, જો આપ જો બાવાના કુળમાંથી આવતા હો તો આ શબ્દને ખરેખર અમારી સમાજથી અને અમારા દસનામમાંથી ખૂબ જ દુઃખદાયક ઘટના છે। બાપુને અમે આ સમાજ વતી એટલું કહીએ છીએ કે જો આપ શ્રી બાવા શબ્દ, ગૌસ્વામી શબ્દ લગાવતા હો તો હવે તમે પણ વિચારી લો કે બાવા શબ્દ વિશે શું બોલી રહ્યા છો અને હવે ક્યારે તમે બાવા શબ્દ લગાવો, શું લગાવશો, શું તમારા આગળ તમારા નામથી તમે તમારો આગળનો ઓળખાણ આપશો। એટલે બાપુને એ પણ કહેવા માંગુ છું કે ખરેખર બાવા શબ્દ તમારા માટે શરમજાયક શબ્દ બની ગયો છે। તમે બાવા શબ્દ કહીને કેટલું ઉશ્કેરાયું છે, સમાજને કેટલું નુકસાન પહોંચાડ્યું છે। એટલે બાપુને હવે પણ આ સમાજ વતી ખૂબ જ દુઃખ છે અને સમાજમાં હું તો એવું માનું છું કે સમાજમાં એમને, સમાજના જે પબ્લિકને ખરેખર આ બાપુના
પગે પડવાનું ધર્મ નથી એવો શબ્દ આ શબ્દ બોલી ગયા છે. આ સમાજમાં ધર્મ, આ 10 નામ સમાજમાં એમને પગે લાગવાનું પણ આપણું કામ નથી, કારણ કે એટલું બધું દુઃખ થયું છે. એક જ સમાજના કુળમાંથી આવતી વ્યક્તિ જો સમાજ વિશે આવું બોલતી હોય તો એમને જાગીરીની પડી છે, સમાજની કોઈ પડી નથી. એમને પૈસાનો મહામોહ છે, પૈસા માટે ચાદર. ભલા માણસ આવી જગ્યામાંથી જો આવું કોઈ જગદીશપુરી બાપુનું અવસાન થયું છે, એમની યાત્રા નીકાળવાની હતી, પાલખી નથી નીકાળી અને 3 કલાકની અંદર એમને સમાધિ વિધિ કરી દીધી છે અને સમાધિ વિધિમાં પૂરું પૂર્ણ કર્યું નથી. કોઈ સમાજના, કોઈ સંતોના, કોઈનો હજી સુધી એમના દર્શન કરવા નથી દીધા. આજે આ બધી જાગીરીઓ લેવાની, આ બધી કરામતો કરી રહ્યા છે. અસ્તુ, જય દશનામ.